ગોંડલ નગરપાલિકાની જનરલ બોર્ડ મીટિંગ મળી હતી, જેમાં ગોંડલ નગરપાલિકામાં વિવિધ કમિટીઓના ચેરમેનોની નિયુક્તિ કરાઈ હતી. ગોંડલ નગરપાલિકામાં વિવિધ કમિટીઓના ચેરમેનોની નિયુક્તિ કરાઈ હતી. ગોંડલ નગરપાલિકાની જનરલ બોર્ડ મીટિંગ મળી હતી. જનરલ બોર્ડની બેઠકમાં પહેલા રાષ્ટ્રગીત ગાય, ત્યારબાદ ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ જનરલ બોર્ડમાં ગોંડલ નગરપાલિકામાં નવી કમિટીની રચના કરવામાં આવી છે અને જૂની કમિટીની ટર્મ પૂર્ણ થતા જનરલ બોર્ડમાં આ કમિટીની રચના કરવામાં આવી હતી. અલગ અલગ 24 જેટલા ખાતાઓના ચેરમેન નિયુક્ત કરાયા છે, જેમાંથી 2 જેટલા ખાતાઓમાં ચેરમેન રિપીટ કરાયા હતા અને 22 જેટલા નવા ચેરમેનોની નિમણૂક કરાઈ હતી. શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા, મહામંત્રી સમીર કોટડિયા, કૌશોકભાઈ પરવાડિયા જનરલ બોર્ડમાં ઉપસ્થિત રહ્યા હતા અને નવા હોદ્દેદારોની ફટાકડા તેમજ ઢોલ નગારાના નાદ સાથે સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું હતું. નવનિયુક્ત હોદ્દેદારો પર સમર્થકોએ રૂપિયાનો વરસાદ પણ કર્યો હતો. આજ રોજ ગોંડલ નગરપાલિકામાં જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. એમાં અલગ અલગ બધી શાખાઓના ચેરમેન નિમણૂક કર્યા છે. એમાં બાંધકામ સમિતિના ચેરમેન જગદીશભાઈ રામાણી, ટાઉન પ્લાનિંગમાં અવસરભાઈ વાઘેલા, વીજળીમાં મનીષભાઈ રૈયાણી, સેનિટેશનમાં રમેશભાઈ માયા, વાહનમાં શીતલબેન કોટડિયા, આ બધાની નિમણૂક થયેલ છે. વાહન વ્યવહારમાં શીતલબેન કોટડિયા, વીજળી કમિટીમાં જે આપણે 108 ની ઘોડે કામ કરે છે એવા મનીષભાઈ રૈયાણી, સેનિટેશનમાં રમેશભાઈ સોંદરવા, એમની કોલેજ કમિટીમાં અશ્વિનભાઈ રૈયાણી જે પ્રમુખ પાસે જ હોય છે, મહિલા કોલેજમાં અર્પણાબેન આચાર્ય. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.